નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ક્રિયાપદની શ્રેણી ભાગ 34માં। આપણો સૌથી પહેલો ક્રિયાપદ છે અથડાવવું, જેને અંગ્રેજીમાં કહે છે કોલાઇડ, જેનો સ્પેલિંગ છે COLLIDE। એનો વર્બ ટુ છે કોલાઇડેડ, જેનું સ્પેલિંગ છે COLLIDED। એનો વર્બ થ્રી છે કોલાઇડેડ, જેનું સ્પેલિંગ છે COLLIDED। પછીનો ક્રિયાપદ છે વસાહત સ્થાપવી, જેને અંગ્રેજીમાં કહે છે કોલોનાઇઝ, જેનો સ્પેલિંગ છે COLONISE। એનો વર્બ ટુ છે કોલોનાઇઝડ, જેનો સ્પેલિંગ છે COLONISED। એનો વર્બ થ્રી છે કોલોનાઇઝડ, જેનો સ્પેલિંગ છે COLONISED। પછીનો ક્રિયાપદ છે દિલાસો આપવો, આરામ આપવો, જેને અંગ્રેજીમાં કહે છે કમ્ફર્ટ, જેનો સ્પેલિંગ છે COMFORT। એનો વર્બ ટુ છે કમ્ફર્ટેડ, જેનો સ્પેલિંગ છે COMFORTED। એનો વર્બ થ્રી છે કમ્ફર્ટેડ, જેનો સ્પેલિંગ છે COMFORTED। પછીનો ક્રિયાપદ છે ફરજ પાડવી અથવા કોઈ કામ કરવા માટે મજબૂર કરવું, જેને અંગ્રેજીમાં કહે છે કમ્પેલ, જેનો સ્પેલિંગ છે COMPEL। એનો વર્બ ટુ છે કમ્પેલ્ડ, જેનો સ્પેલિંગ છે COMPELLED। એનો વર્બ થ્રી છે કમ્પેલ્ડ, જેનો સ્પેલિંગ છે COMPELLED। પછીનો ક્રિયાપદ છે વળતર આપવું અથવા તો નુકસાન ભરવું। કોઈ વસ્તુનું નુકસાન થાય તો એના સામે બદલામાં આપણે વળતર આપીએ, જેને અંગ્રેજીમાં કહે છે કોમ્પેન્સેટ, જેનું સ્પેલિંગ છે COMPENSATE। એનો વર્બ ટુ છે કોમ્પેન્સેટેડ, જેનું સ્પેલિંગ છે COMPENSATED। એનો વર્બ થ્રી છે કોમ્પેન્સેટેડ, જેનું સ્પેલિંગ છે COMPENSATED। પછીનો ક્રિયાપદ છે હરીફાઈ કરવી અથવા તો તમે કહો કે સ્પર્ધા કરવી, જેને અંગ્રેજીમાં કહે છે કમ્પીટ, જેનું સ્પેલિંગ છે COMPETE। એનો વર્બ ટુ છે કમ્પીટેડ, જેનું સ્પેલિંગ છે COMPETED। એનો વર્બ થ્રી છે કમ્પીટેડ, જેનું સ્પેલિંગ છે COMPETED। પછીનો ક્રિયાપદ છે સંકલન કરવું, જેને અંગ્રેજીમાં કહે છે કમ્પાઇલ, જેનું સ્પેલિંગ છે COMPILE। એનો વર્બ ટુ છે કમ્પાઇલ્ડ, જેનું સ્પેલિંગ છે COMPILED। એનો વર્બ થ્રી છે કમ્પાઇલ્ડ, જેનું સ્પેલિંગ છે COMPILED। પછીનો ક્રિયાપદ છે દબાવવું, જેને અંગ્રેજીમાં કહે છે કમ્પ્રેસ, જેનું સ્પેલિંગ છે COMPRESS। એનો વર્બ ટુ છે કમ્પ્રેસ્ડ, જેનું સ્પેલિંગ છે COMPRESSED। એનો વર્બ થ્રી છે કમ્પ્રેસ્ડ, જેનું સ્પેલિંગ છે COMPRESSED। છેલ્લો ક્રિયાપદ છે ગણવું, જેને અંગ્રેજીમાં કહે છે કમ્પ્યુટ, જેનું સ્પેલિંગ છે COMPUTE। એનો વર્બ ટુ છે કમ્પ્યુટેડ, જેનું સ્પેલિંગ છે COMPUTED। એનો વર્બ થ્રી છે કમ્પ્યુટેડ, જેનું સ્પેલિંગ છે COMPUTED। આ સાથે આજનો વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ। નમસ્કાર।